કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત, આવી ગયો જયરાજ? તો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે રોટેશન ઓફ મિરર કર્યું હતું. એની અંદર આપણને ખબર છે કે જેટલા એંગલ થી મિરર એટલે કે અરીસાને રોટેટ કરો એના ડબલ એંગલ થી કોણ રોટેટ થાય? રિફ્લેક્ટેડ રે એટલે કે પરાવર્તિત કિરણ, બરોબર ને? તો બસ એને આધારિત છે આપણે ન્યુમેરિકલ્સ આપ્યા હતા કે અહીંથી આ પ્રકાશનું કિરણ પડે છે પડદા ઉપર, પડદાની ત્રિજ્યા r છે અને તમારે જો અરીસાની ભ્રમણની ઝડપ છે ઓમેગા હોય રેડિયન પ્રતિ સેકન્ડ, અહીંયા જે ઓલું બ્રાઇટ સ્પોટ આવશે એની આપણે સ્પીડ કહેવાની છે, બરોબર? લિનિયર સ્પીડ કહેવાની છે. તો અહીંયા ધ્યાન આપો, અહીંયા જે ટપકું હોય છે ટપકું એનું જે ઓમેગા છે એ તમારે એ ટપકું કોને કારણે રચાય છે? પરાવર્તિત પ્રકાશના કિરણને લીધે, બરોબર? તો પરાવર્તિત પ્રકાશનું કિરણ જેટલી સ્પીડ થી રોટેટ થતું હોય છે એટલી જ એંગ્યુલર સ્પીડ થી કોણ રોટેટ થતું હોય છે? ટપકું, બરોબર? આને શું કહી દે? ઓમેગા ઓફ રિફ્લેક્ટેડ રે કહી દેવાય. રેડી? ઓમેગા નું ઇક્વેશન શું થાય? d થીટા બાય dt ને આ રિફ્લેક્ટેડ રે, તો આ બી શું હશે? રિફ્લેક્ટેડ રે. અને આપણે શું કહી દઈએ? d બાય dt ઓફ 2 થીટા મિરર ને વિકલન કરશે તો રિફ્લેક્ટેડ રે નું એંગ્યુલર વેલોસિટી કેટલી આવશે? 2 ટાઈમ્સ ઓફ d થીટા m બાય dt. તો આને શું કહેવાય? મિરર નો ઓમેગા. ઈચ ક્વેશ્ચન માં શું આપ્યું છે? ઓમેગા. 2 ઓમેગા. અને એંગ્યુલર સ્પીડ કેટલી છે? 2 ઓમેગા. કોણીય વેગ અથવા કોણીય ઝડપ. આનો રેખીય વેગ v બરાબર r ઓમેગા થાય ને? r ઓમેગા રિફ્લેક્ટેડ રે. તો શું આન્સર આવશે? 2r ઓમેગા. ખ્યાલ આવ્યો ભાઈ? ખબર પડી? બસ આટલું સિમ્પલ છે. પણ આમાં થોડીક મજા આવશે. હાલો તો જોઈએ. સૌથી પહેલા તો આને આપણે d ની જગ્યાએ હું કહી દઉં છું x, કેમ કે પછી વિકલનમાં બી d આવે છે ડિફરન્શિએશનમાં, ને વળી પાછું આમાં આવે તો d સ્ક્વેર ન થઈ જાય એટલા હાટું. ડિસ્ટન્સ ને આપણે શું કહી દીધું છે? x. હવે માની લો કે અહીંયા જે ડિસ્ટન્સ છે અત્યારે આ ઇન્સ્ટન્ટે y છે, બરોબર? તો આ જે બ્રાઇટ સ્પોટ બનશે એનો વેગ આપણે એવું કહી શકીએ કે જેટલા દરથી y ની વેલ્યુ ઘટશે એ જ શું હશે આનો વેગ? જેટલી સ્પીડ થી y ઘટે એટલી જ કોની સ્પીડ હશે? બ્રાઇટ સ્પોટ ની, બરોબર? તો સૌથી પહેલા તો આને આપણે રિલેશન મેળવી લેવું પડશે ને x અને y નું, કેમ કે x ફિક્સ છે. રેડી? અને વિકલન આપણે કરવાનું છે. તો આપણે અહીંયા જુઓ, આ થીટા કોણ છે? રિફ્લેક્ટેડ રે નો છે. અત્યારે એને થીટા જ કહી દઉં છું ખાલી. તો આપણે tan થીટા લગાડી દેવાય ને. tan થીટા બરાબર શું થશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો y બરાબર શું આવશે? x tan થીટા. આમાં પધરાવી દઈએ તો v બરાબર d by dt ઓફ y ની જગ્યાએ શું આવશે ભાઈ? x tan થીટા. તો v એમ x એમ tan નું વિકલન શું થશે? sec સ્ક્વેર થીટા. અને અહીંયા સમયની સાપેક્ષે વિકલન કરી છે ને વેરીએબલ થીટા છે તેવું ચાલે નહીં. તેના માટે બાજુમાં શું મૂકવું પડે? d થીટા by dt. અને આ કોનું છે? થીટા. રિફ્લેક્ટેડ રે નું. અને મિરર કેટલી સ્પીડ થી ફરે છે? ઓમેગા. તો આ તો ઓમેગા ઓફ મિરર થયું ને, સોરી ઓમેગા ઓફ રિફ્લેક્ટેડ રે થયું કે નહીં? x sec સ્ક્વેર થીટા ઇન્ટુ ઓમેગા રિફ્લેક્ટેડ રે. પણ તમને ક્વેશ્ચનમાં ઓમેગા રિફ્લેક્ટેડ રે આપ્યો નથી. કોનો ઓમેગા આપ્યો છે? મિરર નો. આપણને ખબર પડી ગઈ ને કે રિફ્લેક્ટેડ રે નો ઓમેગા છે એ તમારે મિરર ના ઓમેગા કરતા કેવું છે? ડબલ. તો મૂકી દેવાનું. v બરાબર શું આવશે? 2 ઓમેગા x sec સ્ક્વેર થીટા. ધેટ્સ ઇટ. આ પ્રમાણે કરવાનું થશે. રેડી? આ થઈ મેથડ નંબર 1. ઓકે? કેટલામી મેથડ? 1. અને મેથડ 2 આ થશે. આ અંતર કેટલું છે ભાઈ? x. આ કેટલું થઈ જશે? r. માની લો કે આ જેટલું અંતર છે એટલા જ અંતર વાળું આપણે હું શું ઇમેજિંગ કરું છું? સર્ક્યુલર સ્ક્રીન એટલે કે વર્તુળમય પડદો ને. તો અહીંયા જે આનો વેગ આ છે એ વેગ આપણે છાતી ઠોકીને લખીએ કે 2r ઓમેગા લખી ને. આજનો થઈ ગયો પ્રશ્ન. રેડી? તો માની લો કે અત્યારે અહીંયા થીટા છે
આ થીટા છે તો 90 માઇનસ થીટા થશે, અને વેગ તો ત્રિજ્યા લંબ રૂપે હોય તો આ 90 માઇનસ થીટા તો વળી પાછો આ કેટલો થઈ જશે થીટા. રેડી, ધ્યાનથી જોજો. આના આ વેગને અત્યારે શું કહી દો v ડેશ. આ જે ઓરિજિનલ v આપણે ગોતવાનો છે. રેડી, આપણે એવું કહી શકીએ કે આ v છે આનો ઘટક હશે નહીં, ઊંધું હોય છે. આ વાળો છે ને એ આનો ઘટક હશે. રેડી, જો ખાસ કઈ રીતના આને આપણે એવું કહી શકીએ કે ભાઈ આ વાળો છે એ આનો ઘટક છે, તો આ v નો cos ઘટક કહેવાય, v cos થીટા. આનો ઘટક તો v cos થીટા થયો ને, એ કોણ થશે v ડેશ. તો આ 2r ઓમેગા એમને એમ લખીને તો એ શું થઈ ગયું v cos થીટા. v બરાબર શું લખી શકાય 2r ઓમેગા 1 બાય cos થીટા. ઉપર આવશે તો sec થીટા ને, 1 બાય cos થીટા કોણ થાય sec થીટા. તો ડાયરેક્ટલી બાજુમાં શું મૂકી દઉં sec થીટા. ઓહ સાહેબ આન્સર મેથડ ખોટી છે. આન્સર મેચ નથી થતો એટલા હાટું કે આપણે હજી મેચ કરાવ્યો નથી. પેલા ઇક્વેશનમાં x છે, આના આન્સરમાં r છે. બાર ને કાઢીને આપણે પેલા x ના ફોર્મમાં લઈ આવવું પડશે. તો ટ્રાયેંગલ નો ઉપયોગ થશે ને. શું લગાડશો sin cos કે tan આમાં? x અને r વચ્ચે સંબંધ જોઈએ તો શું જોશે cos. બોલે cos થીટા કેટલું? હા x બાય r. તો r ની જગ્યાએ શું લખી શકાય x બાય cos થીટા એટલે x sec થીટા ને. રેડી, મૂકી દઈએ vm ને. તો r ની જગ્યાએ શું આવશે x sec થીટા પછી ઓમેગા એમ ને sec થીટા એમ ને. તો v બરાબર શું થઈ જશે 2x ઓમેગા sec into sec, sec સ્ક્વેર થીટા કેવું આવી ગયું સેમ ટુ સેમ. હતા રેડી. આ ક્વેશ્ચન જે મેઇન માં પૂછવાના ચાન્સીસ છે. નીટ નું પેપર બહુ તોડી નાખે એવું અઘરું કાઢવું હોય તો પૂછાઈ શકે, બાકી ચાન્સીસ નથી. બોર્ડમાં તો નહીં જ પૂછાય. આપી બોર્ડમાં બી ચાન્સીસ નથી, પણ તેમ છતાંય કરો તો એક મજા આવે. મજા કઈ રીતના આવે કે બાકી બધી વસ્તુઓ ડબલ સહેલી લાગે, સહેલી નહીં. હે ને? ખ્યાલ આવ્યો? ઓકે, આટલું લખી નાખો પેલા તો. રેડી? ઓકે, તમે લોકો છે ક્યાંક તમે ઓલું જાદુઈ ઘરમાં ગયા હોય, બરોબર, એને હોરર વાળું નહીં, હોરર વાળું નહીં, તો અહીંયા બધા અરીસા લાગેલા હોય. અહીંયા જાઓ તમને લાગે રસ્તો ધડામ કરીને ભટકાઈ જાવ, પછી અહીંયા જાઓ તો ધડામ કરીને ભટકાઈ જાય, પછી અહીંયા જાઓ તો ખબર પડી કે અહીંયા જઈ શકાય છે. હે ને? તો કેટલા બધા ઇમેજ બને, ઘણા બધા બને ને. તો એ તો અમુક ખૂણે રાખેલા હોય. માની લો કે એક અહીંયા હું અરીસો રાખી દઉં, એક અહીંયા અરીસો રાખી દઉં, બરોબર, અથવા તો વાળાની દુકાને પાછળ અરીસો રાખે, તો અરીસાની અંદર તમારું ઇમેજ, એની અંદર તમારું ઇમેજ, એની અંદર તમારું ઇમેજ, એવું બનતું જાય ને. રેડી? આપણે જોવાનું છે કે બે અરીસાને કેટલા એંગલે રાખીએ તો કેટલા નંબર ઓફ ઇમેજીસ બને, કેટલા પ્રતિબિંબ બને. તેના માટે સૌથી પહેલા તો આપણે કેવી રીતના રાખશી સમાંતર. કેવી રીતના રાખશી સમાંતર. પછી કોઈ ખૂણે રાખશી, ખૂણે રાખીને પછી પ્રતિબિંબ બનાવતા શીખશી. પછી છેલ્લે કન્ક્લુઝન આવશે કે આવી રીતના યાદ રાખવાનું છે. બરોબર, ચાલો. તો ટોપિક છે ઇમેજીસ બિટવીન ટુ પેરેલલ મિરર્સ. બે સમાંતર અરીસાઓની વચ્ચે અથવા તો દ્વારા પ્રતિબિંબ. શું બનાવશે? બે સમાંતર અરીસા. બે સમાંતર અરીસા વચ્ચે કંઈક લંબ અંતર હશે. એ થોડુંક એક્ઝેક્ટલી વચ્ચે બનાવી. કેવું બનાવી? એક્ઝેક્ટલી વચ્ચે. થોડુંક મોટું બનાવી લે, મજા. માની લો કે અહીંયા ઓબ્જેક્ટ છે. ક્યાં છે? અહીંયા. હે ને? અહીંથી 1 સેન્ટીમીટર ના અંતરે. કેટલા સેન્ટીમીટર ના અંતરે છે? 1. અહીંથી કેટલું સેન્ટીમીટર છે? 2 સેન્ટીમીટર. રેડી? તો સાહેબ 10 ને 20 લાગે છે. ભલે લાગે, આપણે તો અંતર લખવાથી મતલબ ને. તો આ અરીસાને નામ આપી દઈએ M1. આ અરીસાને નામ આપી દઈએ M2. રેડી? પ્રકાશનું કિરણ અહીંથી નીકળી, ડાયરેક્ટલી ન નીકળે, ક્યાંક કોકથી ભટકાઈને આવતું હોય, અહીંથી ભટકાઈને પછી નીકળે.
પેલા આના ઉપર બી પડી શકે ને પેલા આના ઉપર બી પડી શકે. તો પેલું પ્રતિબિંબ આપણે M1 થી લઈએ. ક્યાંથી લઈએ? M1. અહીંયા લિસ્ટ બનાવતા જશે. કોનાથી કેટલું અંતર? M1 અને M2. ઓકે, તો હું બે કલરની માર્કરનો યુઝ કરીશ. પેલા આના દ્વારા જે બનતું હોય છે એને બ્લેક દ્વારા, અને નીચે વાળું જે છે આપણે નીચે વાળું તો નહીં, M2 દ્વારા જે પ્રથમ આપણે પ્રતિબિંબ લેશે એ બધા રે ડાયાગ્રામ આપણે કોનાથી બનાવશે? બ્લુ કલરથી. રેડી? અત્યારે શરૂઆત કેનાથી કરીએ? બ્લેક કલરથી. તો આપણને ખબર જ છે કે આ 2 સેન્ટીમીટર છે. પેલા તો પ્રકાશનું કિરણ, સૌથી પહેલા તો પ્રતિબિંબ બનાવવા માટે મિનિમમ કેટલા પ્રકાશના કિરણ જરૂર પડશે? 2. એક તો આપણે આમ લઈ લેશે, આમ જશે, આમ આવશે, ખટા 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 ધીરે જ રાખશે. રેડી? અને બીજું જે બનાવશે એના દ્વારા પ્રતિબિંબ બની જશે. માન લો કે આ મેં લીધું પ્રકાશનું કિરણ, આમાંથી નીકળે છે એવું. આપણને ખબર છે જેટલા અંતરે આ છે એટલા જ અંતરે આ છે એનું ઇમેજ. આ ઇમેજ ને નામ આપી દેસી I1. શું નામ આપી દેસી? I1. જે આનાથી કેટલા અંતરે બનશે? 2 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર? 2 સેન્ટીમીટર ફ્રોમ M1. ઓકે, તો જે પ્રથમ ઇમેજ બન્યો એ કોના દ્વારા બન્યું? M1 દ્વારા. કયું બન્યું? નામ શું છે એનું? I1. અને M1 થી કેટલા અંતરે છે? 2 સેન્ટીમીટર. ઓકે, હવે પ્રકાશનું કિરણ આવી રીતના નીકળશે અને કોના પર અથડાશે? M2. અને બીજું અહીંથી આ જે નીકળશે આ બી અથડાવાનું જ છે. રેડી? તમે આ M2 અરેસો બની જાઓ. આ પ્રકાશનું કિરણ તમને શું લાગશે? ઓ આ તો I1 નથી આવ્યું છે. તમારી માટે વસ્તુ કોણ બની જશે? I1. તમારે કેટલી છેટી છે એ વસ્તુ? 5 સેન્ટીમીટર. અહીંથી તો 2 છે જ ને, અહીંથી કેટલા? બીજા 3. તો 5 સેન્ટીમીટર અંતર તમે વસ્તુ રાખી હોય તો 5 સેન્ટીમીટર અંતરે શું બનશે? પ્રતિબિંબ. તો જેટલું I છે એટલું જ I છે. ખ્યાલ આવ્યો? આના માટે વસ્તુ કોણ હતી? I1. અને કોના દ્વારા પ્રતિબિંબ હવે થશે? M2. ઇમેજ ને નામ આપશે I1 2. અહીંયા લખશે M2 દ્વારા બને છે. અને M2 થી જ કેટલું અંતર છે? 5 સેન્ટીમીટર. ક્યાંથી? M2 થી. તો 5 સેન્ટીમીટર ની આ ઇમેજ જે બની એનું નામ શું છે? I1 2. ઓકે, પ્રકાશનું કિરણ તમને અહીંથી આવતું દેખાશે. બરોબર? એક આ અને બીજું આ વાળું. હવે M1 બની જાવ. તમને પ્રકાશનું કિરણ ક્યાંથી આવતું દેખાય છે? કેટલા અંતરેથી? 8 સેન્ટીમીટર. 5 ને 3 8. ઓલું 2 ને 3 5. રેડી? પેટર્ન પકડજો, ધીરે ધીરે પકડાશે. બરોબર? હાલો, તો કેટલું છે આ? અહીંથી 8 સેન્ટીમીટર ને આના માટે આ વસ્તુ છે ને, અહીંથી બી કેટલું આવશે? 8 સેન્ટીમીટર. 8 સેન્ટીમીટર ક્યાંથી આવશે? M1 થી. ઓકે, તો ઓલી વસ્તુ કઈ છે? આના માટે વસ્તુ કઈ હતી? I1 2. આનું નામ આવશે I1 2. અને કોના દ્વારા પ્રતિબિંબ બને છે? 1 દ્વારા બને છે. રેડી? તો આમાં 8 સેન્ટીમીટર થી પ્રતિબિંબ આનું બનશે I1 2 નું પ્રતિબિંબ બનશે I1 2 1. ખ્યાલ આવ્યો? ફરી બાજુ આમ આ ફરી બાજુ બની જાય. હાલો, કેટલા સેન્ટીમીટર દેખાશે? 8 ને 3 11. આટલું 8 ને હા આટલું 3. 8 ને 3 11. 11 આ તો 11 આ અહીં બાર આવેલું ગયું. વાંધો નહીં, ઓલા લોકો નહીં દેખાતું. 11 સેન્ટીમીટર ને ક્યાંથી છે? M2 થી. હવે કોણ બનશે? I વસ્તુ કોણ છે? 1 2 1. કોના દ્વારા બન્યું છે? 2 દ્વારા. તો અહીંયા લખી નાખી, એ લોકોને દેખાશે. રેડી? કેટલા સેન્ટીમીટર? 11 સેન્ટીમીટર. વસ્તુ કોણ હતી? I1 2 1. પ્રતિબિંબ કોના દ્વારા બન્યું? 2. આમાં જો આમાં બધા લેટર 1 1 વળાય છે, એટલે આમાં 2 2 વળાય છે. એના દ્વારા જ બને છે. આ તો આઈ જ રાખશે ને અનંત કાળ સુધી. અહીંયા પતી જશે 2 3 માં. તો પતી નહીં જાય તો બહાર નીકળી ગયું ટટા પબાઈ. પાછું આના ઉપર પ્રતિબિંબ ઓલું આપાત થવાનું નથી. પતી જશે ને તો બસ, તો કઈક લિમિટ આવશે ને, હજી 1 2 આવશે વધીને. તો કેટલા પ્રતિબિંબ આવશે? હજી માન લો કે 2 એપ્રોક્સિમેટલી આવશે તો કેટલા આવશે? 1 2 3 4 5. એવી રીતના ઓલા દ્વારા બી 5 બનશે. કેટલા પ્રતિબિંબ બનશે? 10. એવું નહીં થાય. આ તો મેં આ લીધું ને, હું તો આ બી લઈ શકું ને. આપણે આ બહુ નજીક જાય છે.
કોઈ દી પચશે નહીં. તીવ્રતા 0 થઈ જશે પણ અથડાવાનું પચશે ઇન્ફાઇનાઇટ. એવું થોડે જરૂર. આ તો મેં મારી પાસે સ્પેસિંગ મારી લિમિટ આવે ને, હું માણસ છું ને, થોડુંક એક્ઝેક્ટલી થોડે નજીક ડ્રો કરી શકું. ડ્રો કરીશ તો તમને બધું ક્લિયરલી દેખાશે નહીં. સમજાય છે કે નહીં? આવો તો અનંત પ્રકાશના કિરણો આમ બી જાય ને, આમ નીચે બી જઈ શકે ને. આ તમે ચાઈ કરીને આ પેલા વાળાનું ઉપર ડ્રો કર્યું, જેથી કરીને આના દ્વારા જે પ્રતિબિંબ બનશે એ તમે લોચો ન થઈ ટ્રી ડાયાગ્રામ સમજવામાં. બાકી તો નીચે જઈ શકે ને, એવું થોડે છે કે ઉપર જે ઇમેજ બનશે. ખ્યાલ આવે? તમા સૂરજ પ્રતિબિંબોની સંખ્યા કેટલી બનશે? અનંત. કેટલી બનશે? અનંત. ઓકે, બસ અહીંથી હવે શરૂઆત કરીએ. અહીંથી પ્રકાશનું માની લો કિરણ નીકળે છે અહીંથી. રેડી? તો પ્રથમ ઇમેજ કોના દ્વારા બનશે? M2 દ્વારા. જેટલું આ અંતર છે એટલું જ આ અંતર રહેશે. કેટલું? 1 સેન્ટીમીટર. ક્યાંથી? M2 થી. નામ આપશી I2. ડેશ નહીં, I2 જ. કેમ કે I2 વાળું કોઈ છે જ નહીં, યુનિક જ છે. તો ડેશ નામ આપવાની જરૂર નથી. રેડી? પછી અહીંથી આ પ્રકાશનું કિરણ છે એ આમ આવશે. આવશે ને? આ જશે તો ક્યાંથી આવે છે? 1 ને 3 4. તો 4 આવે છે તો 4 અહીંયા પ્રતિબિંબ બનાવશે. I2 વસ્તુ છે અને કોના દ્વારા પ્રતિબિંબ બને છે? 1 દ્વારા. કેટલા સેન્ટીમીટર? 4 સેન્ટીમીટર. ક્યાંથી? તો કે M1 થી. રેડી? અહીંયા લખી નાખો. I21 4 સેન્ટીમીટર. રેડી? પછી આગળ ડ્રો કરું કે પછી હવે ખબર પડી જાય કેવી રીતના પેટર્ન બની? એ પછી લાંબુ થઈ જાય ખાલી ખોટું. આમ તન વધારતા જવાના ને, મજો તન વધેલા છે. બે કલર વાળા જુઓ. +3 2 ને 3 5 5 ને 3 8 8 ને 3 11 અને હજી આગળ ચાલુ જ રહેશે. બરોબર? પછી નામકરણ આવડી જાય ને, પેટર્ન પકડી લેવાની. બીજું શું હોય? આમાં 3 તમે ઉમેરી દો. +3 કેટલા આવશે? 7 સેન્ટીમીટર. વસ્તુ કોણ છે? આના માટે વસ્તુ I21 અને કોના દ્વારા પ્રતિબિંબ બને છે? 2 દ્વારા. આમાં બીજા તમે 3 ઉમેરી દો. +3 કેટલા આવશે? 10 સેન્ટીમીટર. તો આનું શું આવશે? I21 2 એ આના માટે વસ્તુ થશે. આના દ્વારા પ્રતિબિંબ 1 આવશે. હજી સાયલેન્ટ રાખશે. ચાલો, ખ્યાલ આવ્યો? ખબર પડી ગઈ કેવી રીતના બનાવવાનું છે? એક વખત નજર ફેરવી દો. ઓનલાઈન વાળા પોસ્ટ કરીને લખવું હોય તો લખી લ્યો. ઓકે, અને સ્ક્રીનશોટ લઈ લેવું તો એ મને કઈ વાંધો નથી. રેડી? હું તમને હમણાં પ્રશ્ન આપું છું, તમારે ખાલી શું બનાવવાનું છે? ટેબલ. પછી ત્યાંથી તમને પ્રશ્નો કેવા પૂછાય તો આવશે ત્યારે તમને ખબર પડી જશે. વાંધો નહીં આવે. બરોબર? રેડી? તો અત્યારે આ ભૂસી નાખું છું. સાઈડમાં હાલો ને એક રકમ જ લખી દો. વાર શું લાગે? અહીંયા ઓબ્જેક્ટ રાખ્યો. રેડી? અહીંથી 4 સેન્ટીમીટર અને અહીંથી 1 સેન્ટીમીટર. હાલો કરો જે ઓલું ટેબલ બનાવવાના જેવું છે. સેમ ટુ સેમ. I1 I2 એવી રીતના નામ આપજો. અને આ જે 3 ઉમેરે છે એ શું છે? 3 ખરેખર આમાં બે અરીસા, બે સમાંતર અરીસા વચ્ચેનું દાબન. એ ધ્યાન રાખજો. પછી લખાવતો નથી. હવે પછી કોમન થઈ ગયું ને આવું. રેડી? એટલે ઉમેરતું જવાનું. બીજું શું? આ ભૂસી નાખ્યું મેં. એવું તો આવડી એને પછી તો હવે આમાં હોય શું? પેલાથી I1 એકડો બગડો કરતો જવાનો. થઈ ગયું? સરસ. ચાલો હવે આપણે પેલા મિરર M1 થી પ્રતિબિંબ I1 બનાવીએ. તો અંતર કેટલું છે આનું? 4. કેટલું બનશે? 4 સેન્ટીમીટર. હવે જે I1 છે એના માટે M2 માટે શું બનશે? વસ્તુ તરીકે. તો એનાથી કેટલા અંતરે દેખાતું હોય છે? પેલા તો 4 ને 5 9. બરોબર? પછી આના આ જે પ્રતિબિંબ બનશે એ કયું હોય છે? I12. એ વળી પાછું આના માટે શું બનશે? વસ્તુ. અને શું પ્રતિબિંબ બનાવશે? I121. કેટલા અંતરે છે? 5 ને 9
14 સેન્ટીમીટર હશે ને 14 સેન્ટીમીટર બનાવશે. હજી એક બનાવી દઉં, +5 કરી નાખી તો પ્રતિબિંબ કયું બનશે? I1212 રેડી. અને 14 ને 5 19 સેન્ટીમીટર. પ્રથમ પ્રતિબિંબ જો આપણે M2 થી લઈએ, M2 થી ડાયરેક્ટલી વસ્તુનું અંતર કેટલું છે? 1 સેન્ટીમીટર. પ્રતિબિંબ કયું બનશે? I2. 5 લખેલા છે, 5 ને 6 સેન્ટીમીટર. વસ્તુ કઈ છે? I2. પ્રતિબિંબ કયું બનશે? I21. પછી આમાં તમે ઉમેરી દો 5 સેન્ટીમીટર તો કેટલા થઈ જશે? 11. 6 ને 5 11 સેન્ટીમીટર. બરોબર. અને કયું બનશે? I212. રેડી. હવે એમાં બીજા 5 ઉમેરી દો કેટલા થઈ જશે? 16 સેન્ટીમીટર. કેટલા થઈ જશે? I2121. અહીં આંકડા જોઈ લો, મેચ થાય તો સાચું, બાકી નાનું મોટું સુધારો જોઈ લેજો. પેલો પણ મેચ થઈ જાય છે. સરસ. ઓકે, ન મેચ થઈ જોઈ લેજો. ઓકે, લખેલું છે બેટા, લખી લેજો ને. એવું લાગે તો બપોરે ન સમજે પૂછી લેજો. બાકી હું તમને કેમાં નહીં પૂછે, બોર્ડમાં તો પૂછાશે જ નહીં. નીટમાં થોડાક ચાન્સીસ છે, બાકી JEE માં થોડા ઘણા ચાન્સીસ કહી શકાય. બરોબર. હવે જુઓ, સમાંતર હતું, હવે કયું થઈ જશે? લંબ. બે લંબ અરીસા છે એના દ્વારા રચાતા પ્રતિબિંબ. બરોબર. એની આપણે સંખ્યા ગોતવાની છે. ઓકે, તમને દેખાય છે એક અક્ષ ઉપર M1 મૂકેલો છે અને y અક્ષ ઉપર કયું મૂકેલું છે? M2. તો જો આખા એક અક્ષ ઉપર નથી, લિમિટેડ લેન્થ છે. ઓકે, અહીંથી બહુ જાજો ફેર પડશે નહીં. તો આ જે ઓબ્જેક્ટ છે, માની લો કે આનું પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન છે કે જ્યાં બંને અરીસાઓ છેદે છે એકબીજાને, અથવા છેદવા જાય છે, અધૂરા હોય તો ચાલશે. એ ક્યાં છેદે છે? ઉગમ બિંદુ. ધારો કે ઉગમ બિંદુ છેદે છે. વસ્તુને ક્યાં રાખી છે? x, y. તો ખરેખર x શું કહેવાય? x y અક્ષ થી લંબ અંતર, આટલું x કહેવાય ને ભાઈ. રેડી. તો આટલું x કહેવાય અને આટલું ઉપર વાળું શું કહેવાય? y. પ્રથમ પ્રતિબિંબ આપણે ક્યાંથી લઈએ? M1 થી. ક્યાંથી લઈએ? M1 થી. તો ચાલો કોણ કહેશે ભાઈ? ઓમ. એક લઈ લે. M1 દ્વારા જે પ્રતિબિંબ બનશે એનું નામ તો સૌથી પહેલા આપણે શું આપશે? I1. સરસ. લ્યો, એનું પ્રતિબિંબ ક્યાં બનશે? કયા ચરણમાં? ચરણ બનાવી દઈએ ને. અરીસો ક્યાં છે? અરીસો M1 દ્વારા પૂછું છું. અરીસો આમ છે, વસ્તુ આમ છે, તો પ્રતિબિંબ ક્યાં બને? નીચે ને. કયું ચરણ આવશે? ચોથું ચરણ. તેના કોઓર્ડિનેટ્સ તમે કહી શકો મને? યસ, વેરી ગુડ. બરોબર. y અહીંયા ઉપર છે તો y અહીંયા નીચે થઈ જશે. x તો જમણી બાજુ જ રહેવાનો, તો x કોઓર્ડિનેટ પોઝિટિવ જ રહેશે, બટ y કોઓર્ડિનેટ કેવો થઈ જશે? નેગેટિવ. જેટલું આ લંબ અંતર એટલું જ આ લંબ અંતર. બરોબર. અને સૌથી પહેલા આપણે ખબર છે ને શું કરતા કે ભાઈ વસ્તુ અરીસાને લંબ અને વસ્તુમાંથી પસાર થતી લંબ રેખા ડ્રો કરી નાખવાની. હાલો કરી નાખ્યા. તો જેટલું આ લંબ અંતર છે એટલું જ આ લંબ અંતર છે. આનું ઇમેજ કહી દે I1. એનો કોઓર્ડિનેટ શું હશે? જમણી બાજુ તો x અંતર છે, બટ નીચે y અંતર છે, એટલે શું મૂકી દેશે? -y. રેડી. હવે બનશે કેવી રીતે? આનો આપણે રે ડાયાગ્રામ બનાવીએ. કેવો ડાયાગ્રામ બનાવીએ? રે. એક તો કિરણ આ બનશે જ, પણ એ હું ડ્રો કરતો નથી. એક કિરણ હું આ લઉં, એના દ્વારા અહીંયા છે ને પ્રતિબિંબ થઈને આમ જશે. શું આ પરાવર્તિત પ્રકાશનું કિરણ કોઈ દી M2 પર આવવાનું છે? તો આ કિરણને લીધે I1 આના માટે ઓબ્જેક્ટ બનશે જ નહીં. ઓબ્જેક્ટ બનવા માટે આમાંથી નીકળતું પ્રકાશનું કિરણ ઇનડાયરેક્ટ M2 ઉપર આવવું જોઈએ, પણ આજે કમ્પ્લીટ થતું નથી. અહીંયા બી આપણે વિચારીએ કે ને પ્રકાશના કિરણ તો 10 દિશામાં નીકળે હે ને. તો આપણે આ એક કિરણ લઈએ, આ વાળું. આમાંથી નીકળતું આમ દેખાશે. હા, પાછું પડે છે M2 ઉપર. રેડી. તો આના માટે M2 માટે I1 છે ઓબ્જેક્ટ તરીકે વર્તી શકે. એ આના જેવું થશે. જો આપણે કર્યું હતું ને આવું ઓબ્જેક્ટ, આનું પ્રતિબિંબ બને કે ન બને? બને, પણ એને પોતાને દેખાશે નહીં. પણ બને તો ખરે એમ ખેંચી લેવાનું. જેટલું આ અંતર એટલું જ અંતર. એવું થાય ને.
તો અરીસો આમ છે, એનું પ્રતિબિંબ અહીંયા બનશે. રેડી? લાવો માઈક. હાલો, નેન્સી નહીં, હેતવી. ક્યાં બનશે પ્રતિબિંબ? કયા ચરણમાં બનશે? અને એના કોર્ડિનેટ્સ કયો? બાજુમાં લઈ લે, હાથમાં લઈ લે. બીજા ચરણ. આના જેવું જ છે ને ડાયાગ્રામ. કયા ચરણમાં બનશે? આનું પ્રતિબિંબ ક્યાં બને? આમ થોડી બનશે. આમ આડું મૂક્યું જ અરીસો. ત્રીજા ચરણમાં. બરોબર? ત્રીજા ચરણમાં બનશે ને. હવે એના કોર્ડિનેટ્સ કયો? હરખું વિચારીને, ભલે અડધી મિનિટ લાગી, 1 મિનિટ લાગી. વેરી ગુડ. કેમ કે ત્રીજા ચરણમાં તમારે જેટલું સૌથી પહેલા તો શું કરવાનું થશે કે ભાઈ તમારે ઓબ્જેક્ટ, આના માટે અત્યારે ઓબ્જેક્ટ આ તરીકે વર્તે છે, ઓબ્જેક્ટ અને મિરર, ટ્રેસ કરેલું મિરર. કેવું? ટ્રેસ કરેલું. ટ્રેસ કરે તો ખેંચેલું મિરર, એને જોડતી લંબરેખા ડ્રો કરી નાખવાની. હાલો, કરી નાખી. જેટલું આ અંતર છે, આ અંતર કેટલું છે? x ને x અંતરે જ આવશે ને. અહીંયા આ ઇમેજ કઈ આવશે? I1 2 દ્વારા બને છે ને. તો આ અંતર તો નીચે y જ છે, તો આ શું આવશે? ડાબી બાજુ છે એટલે -x અને નીચે છે એટલે -y. ખ્યાલ આવ્યો? હવે આ જે આમાંથી પરાવર્તિત થતું પ્રકાશનું કિરણ આવું કંઈક આવશે ને. આ પરાવર્તિત પ્રકાશનું કિરણ કોઈ દી જિંદગીમાં M1 ઉપર આપાત થવાનું નહીં. રેડી? ખ્યાલ આવે છે કે નહીં? તો હવે બીજી કોઈ પોસિબિલિટી છે જ નહીં કે આમાંથી નીકળતું પ્રકાશનું કિરણ તમે ગમે રે ડ્રો કરો પાછું M1 ઉપર આવે. તો હવે ફર્ધર ઇમેજ બનશે નહીં. રેડી? ફર્ધર ઇમેજ કોની નહીં બને? કે M1 દ્વારા જે પ્રથમ પ્રતિબિંબ દીધું છે એનું. હજી કોનો વારો બાકી છે? હા, M2 દ્વારા પ્રથમ પ્રતિબિંબ. હવે આપણે કોનાથી ડ્રો કરશી? બ્લુ કલર. કયા કલર થી? બ્લુ. હાલો, એક પ્રકાશનું કિરણ તો આપણે આ ધ્યાનમાં લેવાના જ છીએ જેને આપણે ડ્રો કરશી નહીં. હવે આના માટે આ ઓબ્જેક્ટ છે, બરોબર? તો કઈ રેખા ઉપર હશે આનું ઇમેજ? હા, કઈ રેખા ઉપર? M2 ને લંબ અને O માંથી પસાર થાય. આપણે રેખા બનાવી દઈએ. ખ્યાલ આવે? સીધી નથી બેની, ટેડી यहाँ पर मेरी है. બીજું કોઈ નથી હોય રેખાની વાત. આ આકૃતિ વાળી કોઈ લગ્ન થઈ ગયા છે મારે, મરાવશે કે. હાલો, જેટલું આ અંતર છે એટલું જ આ અંતર આવશે ને. આમાં જ આવશે ને, બધું હરખે હરખું જ આવશે. અડાવવું નહીં. હાલો, ઓબ્જેક્ટ આના દ્વારા બને છે ને, તો નામ શું આપશે? I2. ઓકે, ચાલો આપણે પ્રતીક. હા, આના કોઓર્ડિનેટ્સ બોલજે. x અને ઉભા x માઈનસ y પ્લસ. વેરી ગુડ. ડાબી બાજુ છે એટલે x માઈનસ અને ઉપર છે એટલે y પ્લસ. x જ કેમ આવે એ તો ખબર પડે ને. x હોય તો આ બી x જ હોય ને. તો કેટલો હશે? -x અને ઉપર આ y છે ને, y હોય તો આ બી શું આવશે? y. એટલે શું આવશે? +y. ઓકે, હવે એક કિરણ આપણે આ વાળું લઈએ. આમ આપાત કર્યું, આમાંથી આ પરાવર્તિત તત્વ આમ દેખાશે કે જે કોઈ દી M1 ઉપર ડાયરેક્ટલી પડવાનું નથી, બટ આમાંથી જે નીચે આપાત કરી છે પડશે ને. નીચે આપાત કર્યું બ્લુ કલર, આમ આપાત થશે. ટેક. રેડી? તો M1 માટે I2 છે એ ઓબ્જેક્ટ બનવાને લાયક છે, ના લાયક નથી. અને તો કોણ કહેશે કે આનું ઇમેજ છે, I2 નું ઇમેજ કઈ જગ્યાએ બનશે? સૌથી પહેલા તો કયા ચરણમાં ને પછી કોઓર્ડિનેટ્સ. કોણ કહેશે? બોલ, હાથમાં લઈને બોલ. યસ, વેરી ગુડ. ત્રીજા ચરણમાં. કેમ કે આ મિરર ને તમે ટ્રેસ કરવાનો થાય ને, એના માટે આ ઓબ્જેક્ટ છે, તો આ ઉપર છે, તો આનું ઇમેજ ક્યાં બનશે? નીચે. કોઓર્ડિનેટ શું આવશે? ઈચ. એના ઉપર જ બને છે. એવું થયું ને. તો જે હરખો જુઓ, જેટલું આ અંતર છે એટલું જ આ અંતર છે. આ અંતર તો y છે ને, આ અંતર એટલું છે, આભ્યંતર એટલું છે. આનો ઉપર જ શું મળી જશે? I21. એના કોઓર્ડિનેટ શું થશે? -x, -y. ખબર પડી? તો કુલ પ્રતિબિંબ બન્યા કેટલા? 4. પણ કેવાના કેટલા? 3. I1,
I2 I12 અને I21 બનશે 4 પણ આપણે આન્સરમાં કેટલા કહેવાના 3. માન લો કે 3 પ્રતિબિંબ અહીંયા ભેગા થયા હોત તો 3 ની જગ્યાએ આપણે કેટલા લખત? એક જ. કેટલા ગણવાનું થાય? એક જ. તો આજે તમારે જ્યારે બંને અરીસા એકાબીજાના લંબ હોય ત્યારે નંબર ઓફ images કેટલી આવશે? 3. રેડી? when two mirrors are perpendicular then number of images કેટલી આવશે? चलो ख्याल આવ્યો, ખબર પડી? अगर आप गौर से देखोगे गौर से तो બધાયના કોઓર્ડિનેટ્સ કાં તો x ના ફોર્મમાં છે કાં તો y ના ફોર્મમાં છે. x ની જગ્યાએ y નથી, y ની જગ્યાએ x નથી. બરાબર? તો માની લો કે કોઈ પોઈન્ટ છે એના કોઓર્ડિનેટ x, y હોય તો એનું ઓરિજિન થી ડિસ્ટન્સ શું હોય તો √(x²+y²). હરખું તમે જુઓ તો આ બધાય OB અને બધાય I2 I1 અને I12 અને I21 બધાયનું ઓરિજિન થી ડિસ્ટન્સ સેમ દેખાય છે તમને? અને થોડુંક મેં વ્યવસ્થિત ડ્રો કર્યું છે એટલે દેખાશે જ. ખ્યાલ આવે છે ને? તો જેટલું પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન એટલે કે જ્યાં તમારે અરીસાઓ છેદે છે ત્યાંથી વસ્તુનું જેટલું અંતર છે જેને કહી દઈએ આપણે કેપિટલ R, એટલા જ અંતરે બધે પ્રતિબિંબ રચાશે. એ ક્યાંથી? ઓકે, અરીસાના છેદન બિંદુ પાસેથી, પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ઓફ ધી ટુ મિરર્સ. ઓકે, તો આ બધા આ બિંદુથી ઓલા બધાનું અંતર કેવું છે? સેમ ટુ સેમ. અને કેટલું છે? R જેટલું. તો આ કોની વ્યાખ્યા જેવું થઈ જાય? વર્તુળ. તો આપણે એવું કહી શકીએ કે એવું વર્તુળ ડ્રો કરીએ કે જેનું સેન્ટર અરીસાના છેદન બિંદુ ઉપર હોય, પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ઉપર, અને આ ત્રિજ્યા વાળું જ વર્તુળ બનાવી, આ રેડિયસ વાળું. એ વર્તુળના દરેક બિંદુ ઉપર આ તમારા ઇમેજીસ ને બધા ઓબ્જેક્ટ બી આવી જશે, બધા ઇમેજીસ બી આવી જશે. રેડી? તો યાદ જ રાખી લેવાનું છે. રેડી? પરફેક્ટ સર્કલ બનાવશો તોય અહીંયા જ આવશે. ઓકે, તો અહીંયા આપણે નોટ કરીને લખી શકીએ all images and object itself એટલે પોતે. રેડી? will lie એટલે અહીંયા રહેશે. બરોબર? on a circle of center at કઈ જગ્યા? અરીસાના છેદન બિંદુ પાસે. center at point of intersection of two perpendicular mirror નહીં લખીએ, ગમે મિરર માટે ચાલશે. બરોબર? મિરર and radius of, radius કોને બરાબર છે? કે ભાઈ distance between the point of intersection and the object. કે ભાઈ distance between point of intersection and object. રેડી? હવે ગુજરાતીમાં લખાવું કે ખબર પડી જશે? હું જો કે ઓમાં પ્રિન્ટમાં લખેલું જ આવશે. યાદ રહી જાય ને આવું તો આવું. ખ્યાલ આવે ને? ગમે અઘરું કામ કોને કરવું ગમે? છેલ્લું કામ જ કરી આખું સર્કલ બનાવી દે, એના ઉપર જ બધા મૂકી દઈએ. ખ્યાલ આવે છે ને? અને એ જ કરવાનું છે હવે, એટલે હટ જ કરાવ્યું છે. બધી આવી ભેજામારી કરવાની હવે જરૂર નથી, પણ સમજવા માટે અને એ વસ્તુ પર વિશ્વાસ આવે એના હાટું કરવું પડે. ડાયરેક્ટલી તમને કહી દઉં તો માઇન્ડમાં ક્વેશ્ચન માર્ક આવે કે હાડું ક્યાંથી આવ્યું, કેવી રીતના થયું, શંકા જાગે, વિશ્વાસ ન આવે. બરોબર? અને પછી સોલ્વ કરવા બેહો ત્યારે શંકા અને વિશ્વાસ કરેલું કોઈ યાદ બી ન આવે. પણ આવી રીતના જો આવી રીતના મહેનત કરેલી હોય અને પછી યાદ રાખેલું હોય, ટાઈમ કરતા યાદ રાખેલી છે, યાદ બી રહી જશે. એવું થાય ને? હાલો, તો બસ આને આધારિત આપણે છે એ અમુક દાખલા ગણવાના છે. બરોબર? સિમ્પલી. હવે જુઓ, આનું બે રે ડાયાગ્રામ જે બનાવીશ, બે અરીસા વચ્ચે કંઈક ખૂણો હોય છે, પછી કંઈક ઓબ્જેક્ટ રાખશી, આનાથી કંઈક એંગલ હોય છે, ઓનાથી કંઈક એંગલ હોય છે, એની બધી આપણે ઇમેજીસ બનાવશી. એનું બી આપણે ટેબલ બનાવશું, ઓની જેવું. કેવું? સમાંતર અરીસા જેવું.
ઈ શીખવાનું છે. રેડી? કેવી રીતના બને છે ઈ થોડું ઘણું, પણ ટેબલ બનાવતા ખાસ આવડવું જોઈએ. રે ડાયાગ્રામ કેવી રીતના બને છે ખાલી એની અત્યારે તમારે મજા જ લેવાની છે. જેડબલ્યુ વાળાએ ખાસ શીખવાનું છે. બરોબર? નીટ વાળાને ખાસ એટલી બધી જરૂર નથી, કેમ કે જેડબલ્યુ વાળાને તો ગમે ત્યાંથી ઉઠતું આવી શકે. ખ્યાલ આવે છે ને? રેડી? તો બસ અહીંયા ધ્યાન આપો. એક ક્વેશ્ચન તરીકે જ ઉપાડીએ કે માની લ્યો કે થોડું મોટું ડ્રો કરું, બધું જ કામ કરી નાખે, સર્કલ જ બનાવી દઈએ. રેડી? બે અરીસા વચ્ચેનો ખૂણો છે 60 ડિગ્રી છે. કેટલા ડિગ્રી છે ભાઈ? 60 ડિગ્રી. અને ઓબ્જેક્ટ ને અહીંયા મૂક્યો છે, નાનું સર્કલ. આ ભલે ને આ ઓબ્જેક્ટ છે, અહીંથી 20 ડિગ્રી છે, અહીંથી કેટલા ડિગ્રી છે? 40 ડિગ્રી. કેટલા ડિગ્રી છે? 40 ડિગ્રી. ઓકે, આનું નામ આપી દઈએ M1, આનું નામ આપી દઈએ M2. રેડી? તો આપણે જીઓમેટ્રી બીઓમેટ્રી બધી વ્યવસ્થિત બનાવશો તો તમને ખ્યાલ આવશે કે આપણે ખબર જ છે કે જેટલું અંતર ઓલું હતું એટલું અંતર આ છે. આમાં બી ખૂણા બી કેવાય છે સેમ ટુ સેમ. બરોબર? ખૂણા કેવાય છે? સેમ જ બનશે. તો સૌથી પહેલા પેલું ઇમેજ ક્યાંથી લઈએ? M1 થી. કયા કલર થી? બ્લેક કલર. ઓકે, હાલો, આનું જે ઇમેજ બનશે આ સર્કલ ઉપર જ આવશે. આ સર્કલ ઉપર જ આવશે. ઓલમોસ્ટ આ પરપેન્ડિક્યુલર અંતરે જ આવશે. રેડી? તો આ 20 ડિગ્રી છે, તો અહીંયા જે I1 બનશે એ બી કેટલા ડિગ્રી છે? 20 ડિગ્રી. ક્યાંથી? M1 થી જ. રેડી? આ કેટલું આવી ગયું? 20 ડિગ્રી. અહીંયા હું ટેબલ બનાવતો જાઉં. M1 થી M2 થી આ બન્યું I1. I1 છે M1 થી કેટલા એંગલે છે? 20 ડિગ્રી. હવે તમે ખાસ જુઓ, અહીંથી 20 ડિગ્રી છે. હવે આ છે એના માટે વસ્તુ બનશે ને? રેડી? તો M2 થી I1 કેટલા એંગલે છે? 20 પ્લસ 60. 80. 20 પ્લસ 60. 20 પ્લસ 60. કે લોકોને ખબર પડી કે છેલ્લે હું કામ ધાર દઈ દીધું મેં? ન ખબર પડી? થોડીક વારમાં ખબર પડી. છેલ્લે કેમાં ભાર આપ્યો? ઓકે, પ્લસ 60 એમાં ભાર આપ્યો. રેડી? તો આ કેટલા એંગલ છે? 80. તો આ બી M2 થી કેટલા એંગલ બનવું જોઈએ? 80. પણ 90 થી ઓછો દેખાવો જોઈએ. બરોબર? થોડુંક વ્યવસ્થિત ફીલ આવે એના હાટું છે એ થોડુંક એંગલ પ્રમાણે હું ડ્રો કરીશ. આનું તો પેલા હું લંબ બનાવી દઉં. એના થોડાક ઓછા એંગલ હશે, 10 ડિગ્રી ઓછું હોય છે ને. અહીંથી આ કેટલું હોય છે? આ કયું બન્યું? I1 નું ઇમેજ કયું? I1 2. અને M2 થી કેટલા એંગલ હશે? 80. પૂછી નાખો. રેડી? તો આના કેટલું આવશે? અહીંયા 80 ડિગ્રી. I1 2. હવે આ M1 થી I1 2 કેટલા એંગલ હશે? 80 પ્લસ 60. હવે ખબર પડી ને? ખ્યાલ આવે ને? જો 60 પ્લસ 80 કેટલા આવશે? 140. ઓકે, અહીંથી 140 એંગલ છે, તો અહીંથી 140 એંગલ ખૂણો બનશે. બરોબર? તો 140 એંગલ આવશે. 140 આના માટે 90 થી વધારે બને, 180 થી ઓછું આવશે. રેડી? 90, 180 અને 90 ની એક્ઝેક્ટલી વચ્ચે કોણ? 90 અને 180 ની એક્ઝેક્ટલી વચ્ચે કોણ? 135. 3π/4. 45 ના 3 ગણા. બરોબર ને? તો આ એક્ઝેક્ટલી વચ્ચેથી થોડુંક આગળ ને 140 અહીંથી આમ જ બને છે ને? ઓલું શું છે? I1 2 અને કોના તરફ બન્યું છે? 1. અને કોનાથી કેટલું એંગલ? થી 140 ડિગ્રી. હવે આ જે I1 2 1 છે એ આનાથી કેટલા એંગલ હશે? 140 પ્લસ 60. 140 પ્લસ 60 કેટલા થઈ ગયા છે? 200 પ્લસ 60 કરવાના ને? 200 ડિગ્રી. હવે હરખી રીતે આને હું હજી વ્યવસ્થિત ડ્રો કરું. હજી થોડુંક વ્યવસ્થિત, થોડુંક ઉપર ડ્રો કરું. રેડી? હવે તમે જોવા જાઓ, જો હું M2 ને પાછળની બાજુ ખેંચું, કોને? M2 ને. તો M2 ની આ પાછળ બની ગઈ I1 2.
હું માની લો કે અરીસો આમ છે, અરીસો આમ છે, બરોબર. વસ્તુને અહીંયા રાખું, આ કેટલો એંગલ કે ભાઈ 120. અરીસાના છેડા અને ઓબ્જેક્ટ ને જોડતી રેખા વચ્ચેનો એંગલ, બરોબર. આ કેટલો એંગલ કહેવાશે? સમથિંગ એ 150 જેવો, અને અહીંયા એંગલ કેટલો થઈ જશે? 180 થઈ ગયું. હવે જો માની લો કે અહીંયા હું અરીસો રાખું, અહીંયા મેં ઓબ્જેક્ટ રાખ્યું, અરીસાનો એક છેડો અને ઓબ્જેક્ટ ને જોડતી રેખા માની લો કે અત્યારે 120 ડિગ્રી નો એંગલ બનાવે છે, અને પ્રકાશના કિરણ અહીંયા અથડાઈ શકે ને, એનો પ્રતિબિંબ બનશે, અહીંયા ભલે ટ્રેસ કરીને બનશે તો ખરી, પણ જો અહીંયા 10 વાગી ગયા છે, હજી 5 મિનિટ છે, અહીંયા હું ઓબ્જેક્ટ રાખું, રેડી, તો અહીંયા પ્રકાશના કિરણો અહીંયા ભટકાશે પણ પાછા ફરી શકશે નહીં. આમ થોડે આવશે, એટલું બધું વિવર્તન થોડે થાય, રેડી. તો આ ઓબ્જેક્ટ અને અરીસાના છેડાને જોડતી રેખા એંગલ કેટલો અત્યારે બનાવ્યો છે? 180, અથવા એનાથી વધારે હોય. આ પ્રકાશના કિરણો તો સિલ્વરિંગ સાઈડ ઉપર પડશે, પરાવર્તક સપાટી ઉપર એટલે કે રિફ્લેક્ટિંગ સાઈડ ઉપર પડશે નહીં. તેવા કિસ્સામાં ઓબ્જેક્ટ છે એના માટે ઓબ્જેક્ટ બનવા માટે લાયક નથી. કેવું છે? અલાયક છે. સમજાણું? તો જ્યારે બી માન લો કે ઓબ્જેક્ટ અને અરીસાના છેડાને જોડતી રેખા 180 અથવા એનાથી વધારે એંગલ બને, 180 બી ઇન્ક્લુડ કરી દેવાનું, એના માટે ફર્ધર પ્રતિબિંબ, આગળ પ્રતિબિંબ બની શકશે નહીં. ચાલો ખ્યાલ આવ્યો? હાલો, તો હવે જો આ તો 200 ડિગ્રી થઈ ગયું ને, 200 ડિગ્રી એ કેવું છે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 180 ડિગ્રી. આના માટે આ વસ્તુ નહીં બને, ફાઇનલ આ પ્રતિબિંબ બનશે. રેડી? કોના દ્વારા? તો M1 થી તમે પેલું પ્રતિબિંબ લ્યો તો. હવે કોનાથી પેલું પ્રતિબિંબ આપણે લેશે? M2 થી. સેટ પાછળ રાખજે, ડબલ હા, ક્યાં આવ્યા આપણે? M2 થી ને. ઓકે, M2 થી આ કેટલા એંગલ છે? 40. તો આ બી કેટલા એંગલે બનશે? 40. ઓકે, 40 એટલે આમ બનાવી દઉં થોડુંક, અહીંથી કેટલો એંગલ આવશે? 40 ડિગ્રી. આનું શું નામ આપી દઈએ? I2. તો I2 અને કેટલા ડિગ્રી? 40 ડિગ્રી. બીજા કેટલા એડ થઈ જશે? 60. તો અહીંથી 40 ને બીજા 60 એટલે 100 થઈ જશે ને. 100 એટલે 90 થી થોડુંક જ વધારે. આ 100 થશે ને, 100 ડિગ્રી. તો 90 વાળી લાઈન હતી એપ્રોક્સિમેટલી. રેડી? તો આ કેવું બનશે? આનું ઇમેજ I21. તો આ શું બનશે? I21 કેટલા ડિગ્રી? 100 ડિગ્રી. તો 100 ડિગ્રી અહીંથી છે, અહીંથી કેટલો આવશે? 160. અહીંથી 160 બનાવશે. કેટલું બનાવશે? 160. આમાં આપણે 60 ઉમેરી દઈએ, કેટલા આવશે? 160, જે 180 અથવા એનાથી ઓછા જ છે. ઇમેજ તો બનાવશે. કયું બનાવશે? I121, સોરી 212. આ 21 છે ને, 212. ચાલો આટલી ખબર પડી. હવે ખાસ ધ્યાન આપો, અહીંથી 160 કીધું ને, અહીંથી કેટલું છે? 140 હતું ને, 140 હતું. હવે તમે જુઓ, આ 140 છે, આ 60 છે, ટોટલ કેટલું હોય? 360. તો આ બાકીનું કેટલું હોય છે? 140 માંથી, સોરી 360 માંથી પેલા 60 બાદ કરો, 300 ને બીજા 140 બાદ કરો, 160. 160 જ આવ્યું. તો આ જે ગેપ જે છે, કયો ગેપ? અહીંથી જો આપણે, તમે ક્યાંથી ગણતા હતા? આ 60 થી ગણતા હતા ને, 60. આ જે ગેપ છે એ બી 160 નો જ છે. જો આ 160 બીજા 60 એટલે 220, 220 ને 140, 360. ને આપણને ખબર છે કે જે ત્રીજું ઇમેજ બનશે આનું I212, M2 થી કેટલા એંગલે બને છે? 160 જ બને છે. તો આમાંથી ખાચો રહેતો તો એ જ ખાચો પૂરેપૂરો કોણ પૂરી દેશે? આ I212. તો એક્ઝેક્ટલી આના ઉપર જ ઇમેજ બનશે. કોણ બનશે? I212. અને અહીંથી કેટલા? 160 ડિગ્રી. ચાલો ખ્યાલ આવ્યો? ખબર પડી? તો નંબર ઓફ ઇમેજીસ આપણે કાઉન્ટ કરી લઈએ, કેટલી છે? 1, 2, ઉભારી 1, 2, 3, 4, 5 અને 5. પાંચમી તો અહીંયા બનતી જ નથી ને. ઉભારી કઈ કઈ મેચ થતી હતી? આ 1 to 1 વાળી કઈ હતી? 1 to 1 200 વાળી. તો નામ કેમ ખોટું અપાઈ ગયું? ઉભારી ક્યાં લોચો થયો? 140 ક્યાંથી હતું? 140 તો આપણે લખ્યું જ નથી ને.
અરે ડાયરેક્ટલી આ લખી નાખ્યું. લખતા ભૂલી ગયા હતા ને આપણે. હા મેં કીધું કેમ લોચો થઈ આ 80 ને 60 કેટલા થઈ ગયા છે 140. એનું ઇમેજ શું બનશે I121 બરોબર. એમાં તમે 60 ઉમેરો તો થઈ જાય 200 એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 180 તો આ બનશે નહીં. અને આમાં બી તમે ઓલા કેટલા ઉમેરો 60 તો કેટલા થઈ જશે 220 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 180 છે ને તો આ બી એક ફર્ધર ઇમેજ બનાવશે નહીં. તો કેટલી ઇમેજ બનશે 1 2 3 4 5 અને 5. યા તો ઇન્ટરસેક્ટ થાય છે ને તો બને છે 6 પણ કેવાની કેટલી 5. નંબર ઓફ ઇમેજીસ કેટલી બનશે 5. આવી રીતના તમારે ટેબલ બનાવવાનું રહેશે. રેડી ટેબલ જ બનાવો ખાલી આવું બનાવે. ખાલી શું બનાવશો M1 M2 60 40 20 સર્કલ પછી શું બનાવવાનું ટેબલ. ઓકે ચાલો આજ માટે આટલું. અસ્તુ.